Welcome to Prajapank News. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો પ્રજાપંખ ન્યૂઝ। આજે સચિન વિસ્તારમાં આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરવા માટે એક વિશાળ અને પ્રેરણાદાયી મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 2000મી વધુ નાગરિકોએ ઉત્સાહભરી ભાગીદારી નોંધાવી। સરકારશ્રીની માર્ગદર્શિકા અનુસાર 25મી સપ્ટેમ્બરથી શરૂ થયેલા રાષ્ટ્રવ્યાપી અભિયાન 25મી ડિસેમ્બર સુધી યથાવત રહેશે। આ અભિયાનનો મુખ્ય હેતુ સ્વદેશી અપનાવો, આત્મનિર્ભર આપણી રાષ્ટ્રયાત્રાને મજબૂત બનાવો, એવો સંદેશ જન જન સુધી પહોંચાડવાનો છે। સચિન પ્રવેશદ્વારથી સત સ્વામિનારાયણ સર્કલ સુધી યોજાયેલી આ મેરેથોનનો પ્રારંભ સવારે 8 વાગ્યે નગર સેવિકા રીના દેવી રાજપૂત તથા ઝોન બી કચેરી કનકપુરના આસિસ્ટન્ટ કમિશનર પ્રવીણ પ્રસાદ, ઝોનલ અધિકારી પરેશ પટેલ, પર્સનલ અધિકારી દીપક પટેલ, આકારણી અધિકારી ચેતન પાટીલ, ડોક્ટર અમિત પટેલ અને અન્ય અધિકારીઓની હાજરીમાં થયો। આ પ્રસંગે ગુજરાત ઉત્તર ભારતીય સેવા સંઘના પ્રમુખ અજીતસિંહ રાજપૂત, ઓરિસ્સા સમાજના સેક્રેટરી ભગીરથ બેહરા, રોટરી આરસીસી કલ્બના ચેરમેન પ્રકાશ ભાવસાર સાથે અનેક સમાજ અગ્રણીઓ હાજર રહ્યા હતા। આ તમામ આગેવાનોએ સ્વદેશીના નારા સાથે મેરેથોનને લીલી ઝંડી બતાવી પ્રારંભ કરાવ્યો। નગર સેવિકા રીના દેવી રાજપૂતએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતના સંકલ્પને ઘેર ઘેર ગુંજતું બનાવવા માટે સમાજના દરેક વર્ગનો સાથ અને સહકાર અત્યંત મહત્વનો છે। આજે આ મેરેથોન દ્વારા સ્વદેશીનો સંદેશ વિદ્યાર્થીઓ, એનજીઓ, ક્લબો અને નગરજનો સુધી પહોંચ્યો છે। મેરેથોનમાં નગરજનો, વિદ્યાર્થીઓ, પોલીસ સ્ટાફ, ફાયર બ્રિગેડ, એનસીસી તથા વિવિધ સામાજિક સેવા સંસ્થાઓએ જોડાઈને દેશની પ્રગતિ માટેનું સંકલ્પ વ્યક્ત કર્યો। અધિકારીઓના જણાવ્યા મુજબ આગામી 3 મહિના દરમિયાન ગુજરાતભરમાં સ્વદેશી અને આત્મનિર્ભર ભારતને સમર્પિત અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે। આજની આ મેરેથોન ઉમંગ, ઉર્જા અને દેશપ્રેમથી છલકાતી રહી, અને સ્વદેશીનું સંકલ્પ ફરી એકવાર સચિનના પ્રત્યેક ખૂણે ગુંજી ઉઠ્યો। આજે પ્રજાપંખ ન્યૂઝમાં આટલું જ। આભાર। નમસ્કાર, હું પ્રવીણ આર પ્રસાદ, અસિસ્ટન્ટ કમિશનર સાઉથ ઝોન બી। આજે 9 તારીખે સવારે यहाँ हमारा माननीय प्रधानमंत्री घर घर स्वदेशी हर घर स्वदेशी એના ભાગરૂપે મેરેથોન રેલીના આયોજન કરવામાં આવ્યો હતો। એ પોઈન્ટ હતા અમારા ડી માર્ટ થી લઈને પારડી કંડે સંત કેવલ સર્કલ સુધી ને આમાં અમારે કમસે કમ 15 થી 20 સ્કૂલોના 2000 થી વધારે બાળકો બધા ભાગ લીધું ને બહુ સક્સેસફુલ આયોજન કર્યા છે ને વોકલ ફોર લોકલ જે સરકારની જે થીમ છે એને બી બહુ જે છે ને બધી રીતે બહુ સક્સેસફુલ બનાવ્યો છે ને એમાં અમારા જેટલા બી અમારા એનજીઓ, અમારા રોટરી ક્લબ, અમારા સિનિયર સિટીઝન, અમારા તમામ સ્ટેક હોલ્ડરના આમાં બહુ સહયોગ રહ્યા છે, એને કારણે આ ઇવેન્ટ બહુ સક્સેસફુલ બન્યા છે। ધન્યવાદ।